તો હલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી એક વાડકી ચણાની દાળથી સોફ્ટ સેવ ખમણીની રેસીપી શેર કરીશ. તો તેની માટે મેં અહીંયા 1 કપ ચણાની દાળને 6 કલાક માટે પલાળીને રાખી દીધી હતી અને 6 કલાક પછી આપણે દાણો ચેક કરીએ તો આ રીતે સરસ તે તૂટી જાય છે. મતલબ આપણી દાળ સરસ રીતે પલળીને તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને આપણે મિક્સર જારમાં લઈ લેવાની છે અને તેને થોડું દરદરું હોય ને તે રીતની પેસ્ટ બનાવવાની છે. અને અહીંયા મેં 2 લીલા મરચાના ટુકડા લીધા છે, અડધો ઇંચ આદુનો ટુકડો લીધો છે. આદુ 1 ઇંચ સુધી નખાશે, પણ જો તમને ફ્લેવર વધારે ભાવતો હોય તો એડ કરી શકાય. અને 6 થી 7 કળી લસણની લીધી છે. અહીંયા હું સેવ ખમણી લસણના ફ્લેવર સાથે બનાવું છું. સાથે મીઠું ઉમેર્યું છે. જો તમે લસણ ના ખાતા હોવ તો તમે તેને સ્કીપ કરી શકો છો. 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરવાની છે. ધ્યાન રાખવાનું કે હળદર આપણે અહીંયા વધારે નથી ઉમેરવાની. જો વધારે ઉમેરી દઈશું ને તો તે જ્યારે સ્ટીમ થશે ને ત્યારે તેનું રિએક્શન થશે. તો બિલકુલ 1 પિંચ જેટલી મેં હિંગ ઉમેરી દીધી છે અને સાથે 4 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરવાની છે. સેવ ખમણી થોડી ચટપટી હોય ને તો સરસ લાગતી હોય છે. અને તેની સાથે મેં અડધો કપ પાણી અને 1/8 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ ઉમેર્યા છે અને આ રીતની પેસ્ટ બનાવી અને તૈયાર કરી લીધી છે. બહાર હંમેશા લીંબુના ફૂલ સાથે જ દુકાને બનતી હોય છે. તો જો આ રીતનું ઠીક બેટર આપણે તૈયાર કરવાનું છે, તે ધ્યાન રાખવાનું. અને અહીંયા આપણે એક બાઉલમાં તેને કાઢી લીધું અને વિસ્કરની મદદથી આપણે તેને 5 થી 5 મિનિટ જેવું તેને સરસ રીતે ફેટી લેવાનું છે. એટલે આની અંદર જુઓ તમે કલર જોઈ શકશો કે પહેલા હતો અને પછીનો કલર ઘણો જ ચેન્જ થઈ ગયો છે. એટલે તેની અંદર એર બબલ્સ ભરાશે અને તેને ઢાંકીને 25 મિનિટનો રેસ્ટ આપવાનો છે. રેસ્ટ આપો, આ ટિપ્સ છે, રેસ્ટ આપવો એ જરૂરી છે. તો જ આપણી સેવ ખમણી એકદમ સરસ બનશે. તો જો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું બેટર સેવ ખમણીનું સેટ થઈ અને તૈયાર થઈ ગયું છે. તો જો 1 ટીસ્પૂન મેં ઈનો લીધો છે. અહીંયા તમારે બીજી ટિપ્સ કે ઈનાનો જ ઉપયોગ કરવાનો, તેનાથી રિઝલ્ટ સારું મળે છે. અને ઈનાને એક્ટિવ કરવા માટે અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલું પાણી રેડી દીધું અને તેને એક જ ડાયરેક્શનમાં આપણે ફેટી લેવાનું છે સરસ રીતે. અને સેવ ખમણીનો વિડીયો જો તમને ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જુઓ પહેલા કરતા આપણું બેટર કેટલું ફ્લફી તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો ઈનાને લીધે ઈનો ઉમેરો તેનાથી. અને અહીંયા મેં કેક ટીન લીધું છે, જેને તેલથી ગ્રીસ કરી લીધું છે. જો તમારે કેક ટીનનો યુઝ ના કરવો હોય, ના હોય તમારી પાસે, તો તમે ઘરમાં રહેલી કોઈ પણ પ્લેટનો ઉપયોગ કરી શકો છો. અને બેટરને ટેપ નથી કરવાનું, આપણે હલકા હાથથી આ રીતે ચમચીથી સરખું કરી લેવાનું છે ઉપરથી. અને આ રીતે જો મેં સ્ટીમર તૈયાર કર્યું છે, નીચે તપેલીમાં પાણી લીધું છે અને ઉપર આ રીતે કાનાવાળી પ્લેટ લીધી, પણ મને આ સ્ટીમર ફાવ્યું નથી તો મેં તેને ચેન્જ કરી દીધું. અને કઢિયાની અંદર આ રીતે મેં 25 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર કૂક કરી લેવાનું છે. ધ્યાન રાખવાનું છે 25 મિનિટ સુધી આપણે ઢાંકણ ખોલીને ચેક નથી કરવાનું. અને પાણી પણ તમારે તે રીતે થોડું વધારે ઉમેરવાનું કે ખૂટે નહીં. તો ચપ્પો ક્લીન નીકળ્યું અને ઠંડુ થાય ત્યાર પછી જ આપણે તેને ડીમોલ્ડ કરવાનું છે. ને ડીમોલ્ડ કરતા પહેલા આ રીતે ચપ્પુ કે ટીનની દાળમાં આપણે ફેરવી લેવાનું, એટલે બિલકુલ સરસ રીતે ઇઝીલી તે બહાર આવી જાય ઢોકળું. તો જો ઢોકળું બિલકુલ આપણે ટેપ નથી, થપથપાવ્યું નથી અને બહાર આવી ગયું છે ઇઝીલી. અને તમે જો જારી પણ જોઈ શકો છો કે કેટલી સરસ જારી પડી છે આપણા ઢોકળામાં. સેવ ખમણીનું ઢોકળું બની અને તૈયાર છે. જુઓ તમને જારી દેખાય છે.
થોડું ના દેખાતું હોય તો તમે ટ્રાય કરી જોજો, કારણ કે ફોનથી શૂટ કરું છું વિડીયો એટલે એટલું બધું કેમેરા જેટલી ક્લિયરિટી નહીં દેખાય. અને ઠંડુ થાય ને ત્યાર પછી જ આપણે હાથેથી આ રીતે તોડી લેવાનો છે, તેનો ચૂરો કરી લેવાનો.